નમસ્કાર મિત્રો, તો 2025 શરૂ થઈ ગયું છે અને 2025 શરૂ થતાં જ મોટા સમાચાર સામે આવ્યા છે અને મોટા ફેરફારો જોવા મળ્યા છે અને અનેક નિયમો લાગુ થયા છે, જેની મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું કે કયા કયા નિયમો બદલ્યા છે અને કઈ કઈ ભેટો મળી છે। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો 1 જાન્યુઆરી 2025 થી મોટા ફેરફારો થયા છે, જેમાં મિત્રો દર મહિનાની પહેલી તારીખે ઘણા મોટા ફેરફારો થતા હોય છે, એટલે કે મહિનો મિત્રો નવો બેસે ત્યારે ઘણા મોટા આપણને ફેરફારો જોવા મળતા હોય છે। મિત્રો આજે પણ તો નવું વર્ષ બેઠું છે, જાન્યુઆરી 2025 આપણને જોવા મળી રહ્યું છે, જેમાં મિત્રો ખાવા પીવાથી લઈ પાન કાર્ડ, આધાર કાર્ડ, રેશન કાર્ડ, ગેસ, પેટ્રોલ અને દરેક વસ્તુઓના નિયમો બદલ્યા છે, જેમાં મિત્રો અસર તમારા ખિસ્સા ઉપર પડશે। તો મિત્રો આવો જાણીએ કયા નિયમો બદલાઈ રહ્યા છે। મિત્રો 1 જાન્યુઆરી 2025 થી જેમાં થોડી વાત કરીએ તો જેમાં ગેસ કનેક્શનનું ઈ-કેવાયસી કરાવવું, ગેસ કનેક્શન મિત્રો રદ થઈ જશે, અનેક મિત્રો નિયમો બદલ્યા છે, જેની મિત્રો આવો વિગતવાર ચર્ચા કરીએ। ત્યારબાદ મિત્રો આગળના ફેરફારની વાત કરીએ તો નવા વર્ષથી મિત્રો ખાસ કરીને પાન કાર્ડ નવા મળવાના છે, જેમાં મિત્રો 2025 ની અંદર નવા QR કોડ વાળા મિત્રો પાન કાર્ડ મળવાના છે। તો હવે મિત્રો મુખ્ય પ્રશ્ન એ ઊભો થાય છે કે શું જૂના પાન કાર્ડ બંધ થઈ જશે? તો મિત્રો જૂના પાન કાર્ડનો પણ ઉપયોગ રહેવાનો છે, જૂના પાન કાર્ડ નકામા નહીં થાય। મિત્રો નવા જે પાન કાર્ડ આવશે એ QR કોડ વાળા હશે, આધુનિક હશે અને QR કોડ વાળા પાન કાર્ડથી મદદથી તમે મિત્રો દરેક કામ ઝડપીથી કરી શકશો, જેમ કે મિત્રો બેંક ખાતું ખોલાવવાથી લઈને ટેક્સના દરેક કાર્યો તમે મિત્રો સરળતાથી કરી શકશો। તો તમારા મિત્રો જૂના પાન કાર્ડ બંધ નથી થવાના, તેનો પણ તમે ઉપયોગ કરી શકશો। ત્યારબાદ મિત્રો આગળના ફેરફારની વાત કરીએ તો જેટલા પણ ખેડૂતોએ ખેડૂત નોંધણી નથી કરાવેલી તેમના મિત્રો ફાર્મર રજિસ્ટ્રીને લઈ મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે, જેમાં મિત્રો એગ્રી સ્ટેટ ઉપર ચાલી રહ્યું છે તે નહીં કરાવેલું હોય તો મિત્રો આવા ખેડૂતોને જાન્યુઆરીથી તો મિત્રો ફેબ્રુઆરી મહિનામાં 19મો હપ્તો આપવાનો છે તે નહીં મળે, જેથી કરીને તમામ ફાર્મર રજિસ્ટ્રી કરાવવાનું મિત્રો બાકી હોય તો એગ્રી સ્ટેટની વેબસાઇટ ઉપર જઈને મિત્રો ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી લેજો, નહીંતર મિત્રો તમારો 18મો હપ્તો જે અટકેલો છે અથવા તો મિત્રો 19મો હપ્તો જે આપવાનો છે તમને મિત્રો નહીં મળે તો જરૂરથી મિત્રો ખેડૂત રજિસ્ટ્રી કરાવી લેજો મિત્રો। ત્યારબાદના મિત્રો ફેરફારની વાત કરીએ તો તેલ કંપનીઓ દર મહિનાની મિત્રો પહેલી તારીખે LPG ગેસના ભાવ સમીક્ષા કરે છે। તો મિત્રો છેલ્લા 5 મહિનામાં 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં મિત્રો વધારો થયો છે, પરંતુ મિત્રો 14.2 કિલોના ઘરેલું ગેસની કિંમતમાં મિત્રો કોઈ પણ મિત્રો ફેરફાર કરવામાં આવ્યો નથી। હવે મિત્રો દિલ્હીમાં ઘરેલું સિલિન્ડરની કિંમત મિત્રો 803 રૂપિયા રહી છે, જ્યારે મિત્રો નવા વર્ષથી મિત્રો એટલે કે 1 તારીખ જાન્યુઆરી 2025 થી મિત્રો ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ પણ ફેરફાર જોવા મળ્યો નથી। ત્યાર પછી મિત્રો નવા વર્ષથી એટલે કે મિત્રો 1 જાન્યુઆરી 2025 થી રેશન કાર્ડની જરૂર નહીં પડે। મિત્રો ભારત સરકારે મેરા રેશન 2.0 નામની એપ લોન્ચ મિત્રો કરી દીધી છે, જેનાથી રેશન કાર્ડ વગર પણ મિત્રો તમે રાશન લઈ શકશો। એપમાં મિત્રો આધાર કાર્ડ નંબર દાખલ કરતાની સાથે જ મિત્રો તમારી સંપૂર્ણ વિગતો દેખાશે। આ એપ મિત્રો ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી શકાય છે અને આ એપ રેશન કાર્ડની લગતી તમામ જરૂરિયાતો પૂરી કરશે। આ એપથી મિત્રો કરોડો રેશન કાર્ડ ધારકોને મોટી રાહત થવાની છે। મિત્રો આ મોટો નિર્ણય લાગુ કરવામાં આવી ગયો છે, 1 જાન્યુઆરીથી રાશન કાર્ડ ધારકોને મિત્રો આ મોટી ભેટ મળી ગઈ છે। ત્યારબાદ મિત્રો ફેરફારની વાત કરીએ તો નવા વર્ષમાં મિત્રો ખેડૂતોના હિતમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે। મિત્રો મહિનાના અનુસાર મિત્રો 1 તારીખ એટલે કે જાન્યુઆરી મિત્રો 2025 થી લોન મેળવવા માટે મિત્રો રાહત મળી શકે છે, જેમાં મિત્રો વર્ષના મિત્રો પ્રથમ દિવસથી જ મિત્રો RBI ખેડૂતો માટે કોઈ પણ ગેરંટી વિના મિત્રો 2 લાખ રૂપિયા સુધીની લોન આપશે। તાજેતરમાં મિત્રો RBI ખેડૂતો માટે ગેરંટી વિનાની લોનની મર્યાદા વધારવાની મિત્રો જાહેરાત પણ કરી હતી, જેના કારણે મિત્રો તેઓ 1.6 લાખથી નહીં પરંતુ મિત્રો 2 લાખ રૂપિયા સુધીની હવે લોન મેળવી શકશે। તો ખેડૂત ભાઈઓ માટે મોટા સમાચાર સામે આવે છે, કોઈ પણ ગેરંટી વિના મિત્રો 2 લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકો છો। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો ભારતીય રિઝર્વ બેન્કે મિત્રો વર્ષના પ્રથમ દિવસે 3 પ્રકારના બેંક ખાતાઓ બંધ કરવાનો મિત્રો મોટો નિર્ણય લઈ લીધો છે, જેમાં મિત્રો છેલ્લા 12 મહિનામાં કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ ન દેખાય એવા ખાતાઓ નિષ્ક્રિય કરવામાં આવશે। લાંબા સમયથી ઝીરો બેલેન્સ ધરાવતા આવા પણ ખાતા મિત્રો 1 જાન્યુઆરીથી બંધ કરવામાં આવી જશે। તો તમામ મિત્રોને ખાસ જાણકારી મેળવી લેવી। તો મિત્રો ડોરમેટ એકાઉન્ટ આ એક એવું એકાઉન્ટ છે જેમાં મિત્રો 2 વર્ષ કે તેથી વધુ સમયથી કોઈ પણ વ્યવહાર ન કર્યો હોય તેને મિત્રો ડોરમેટ એકાઉન્ટ કહેવામાં આવે છે। તો મિત્રો ડોરમેટ એકાઉન્ટ બંધ કરવામાં આવી જશે। કોઈ પણ વ્યવહાર વગરના મિત્રો બેંક એકાઉન્ટ હોય તો વ્યવહાર ચાલુ કરી નાખજો, નહીંતર મિત્રો બેંક એકાઉન્ટ બંધ કરવાનો મિત્રો મોટો નિર્ણય કરવામાં
આવી ગયું છે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો નવા વર્ષમાં મિત્રો મહિલાઓ માટે સારા સમાચાર સામે આવી ગયા છે। મિત્રો દિલ્હીની મહિલાઓ માટે મુખ્યમંત્રી મહિલા સન્માન યોજના હેઠળ મિત્રો દર મહિને 1000 રૂપિયા આપવામાં આવશે। તે જ સમયે મિત્રો નવા વર્ષથી મહારાષ્ટ્રની મહિલાઓ માટે મિત્રો 1000 રૂપિયાની જગ્યાએ મિત્રો 2100 રૂપિયા મળી શકે છે। મિત્રો ઝારખંડ સરકારે મહિલાઓ માટે મિત્રો 2500 રૂપિયા આપવાનું શરૂ કરી દીધું છે, જ્યારે મિત્રો મધ્યપ્રદેશની લાડલી બહેના યોજના હેઠળ તેને મિત્રો વધારીને 3000 રૂપિયા મિત્રો કરવામાં આવી શકે છે। તો ગુજરાતમાં પણ મિત્રો મહિલાઓ માટે આવી કોઈ યોજના ચાલવી જોઈએ, મહિલાઓને મિત્રો સહાય મળવી જોઈએ। અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને તમારું મિત્રો અભિપ્રાય જરૂરથી જણાવી આપજો। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।